બિલડી મારું નામ છે તો રંટી મારું કામ છે બિલડી મારું નામ છે તો રંટી મારું કામ છે અરે બિલડી મારું નામ છે તો રંટી મારું કામ છે બિલડી મારું નામ છે તો રંટી મારું કામ છે અરે રંગ મારું નામ છે ને ગંગા મારું નામ છે રંગા મારું નામ છે ને ગંગા મારું કામ છે અરે સોહે રેગમ છું રણુજા જઈએ છે આ તમે શું અહીં આવ્યા વચ્ચે હું એક જાતની પીલરી છું હા અલ્યા હું હારું તમને શું કહેતો શું કહો છો આ પાછળ કોનું સળ્યા પાછળથી શેટોરો ને તમે પીવા તમારાથી એ જોઈ તમારો દેદાર જોઈ તો પેલો હતો હું એક તમારા જેવો જ ખોટો છું એ મળી ગયો તમને હા શોધો ના તા અમે રણુજા જઈએ છીએ હે છોડા તો જતો એ તોરા તો જતો અરે જડવાલી જડરો દિલવાનો દેશની રણુજા જતો જાની જોરલો દિસવાલે અલ્યા હે અલ્યા રનુડા હું કોમ છેતો અરે રણુજા કોમ ભજતો મારા બાબાની ના દર્શન કરવા જોતો જાની જોરલો દિસવાલે પૂછે છે તમાર પાસે શું વિચાર છે ભાઈ મને ખબર પડતી નહીં ભાઈ અમે ત્રણ જણા તો ગાડી છોડવાનો છે એટલે મને રાતે સપનામાં તમારી અવાજ આવે છે એ કે સપનો આવે પેલો શેઠોણી ગાડી જોજો બાજો અલે હે કોણ હે ખાતી શેઠોણી ગાડી રાખ્યો છે એટલે દીવો છે થોડી ભાઈ આવડે આવે ગમે તે રીતના લાયા તમારે શું જોવાનું એવું છે અરે જાગરે માલન જા તે વાતે જગાડો માનો બીજા છે તારનો અરે જાગરે માલન જા અરે આ કિરા એવું ને જાગરે તારો નીંદુ જગારે જાગરે માલન જા શેઠોણી મને જગાડી દે છે અરે હેડ ને મેરું હે અલા તારો મેરું તો મારો મેરો હોગલા આ નાતો હતો તમારો મેરું આ મારી હારી સ્વાથી નડતી ની છે તમારું કેવું છે તમારું મારે જાત્રા છે જાત્રા જવા દો છોકને હેડ્યા અમે રણુજા જઈએ છીએ અલે મટ્ટો લેતા જો લે આ તારે તું અંગાથી ના આવલા મારા અલે તાર નામ લો તારો તેજાર જો તું આ ગંધાય છે તારા માથાનો ઠેકોનો નહીં તને અંગાથી જો લઈ જાય આ તને જોઈ તો મારી શેઠવાની ને છોકરો મારે બી હોય હવે હેડ્યો અલ્યા હું તમને એક વાત કહું નહીં કે ફિલ્મ કે અલે મન ભૂલ્યા જોઈએ આ શેઠલા બધા બે હાસીએ ઈ મોય કોઈ ના ગમે ના યાદ ગમે અલે મને રાતે સપનામાં એક રાજકુમાર આવ્યો તો ને તે રાય આવ્યા જતો બીજું કોઈ નતું આયા રાજકુમાર લઈ જવા લઈ જવા બળી ગયેલું કારું એન્જિન દિયો શોધી લઈને આવ્યા કરે આવું અલે મને લઈ જાવી છે કે નહીં લઈ જાવી છે તમારા લઈ જઈ નહીં લઈ જાવી હા તો પછી મારા ભાઈઓ બોલાવી પછી મારે ખવડાવું ભાઈ એને બોલાવી લો તમારા બાપાને બોલાવી લેજો શેઠોણી કોક નવું થાય એવું લાગે છે આ કૂતરા જેવું છે આયા સાહેબ ને તો એટલે ભાઈ આ શોધે ફૂલાલ છોડ્યા આકા ખાતે મારી દીવાની વચ્ચે ના નળ કરી છે કોને હેડ અરે હાલો અરે તમને રૂમ ખખડા લાગો
મને ચાલિયા રે આગે વડીએ વડીને બંને ચાલિયા રે નની મોર ઓનીઓ નો વડીને બંને ચાલી ચાલિયા વજરાવની મોય વડીઓ નો વડીને બંને ચાલિયા રે યા વજરાવનની મોર ઓનીઓ મને છે આવું છે કુકરા જેવું થોડું શરીર વાઇબ્રેટ મારે રે એવું છે એટલે પણ તમે મને ના લઈ જાય ને બહુ જ મોટી ભૂલ કરીને હો લે તમે મને બહુ મોટી ભૂલ કરી જાય લુંડરા એ રોમા માને રોમા ચાલી યોની એ મોટા ભાઈ તમે ગમે ચાલે આવી તમે પેલાનું ખાઈ લો તમે નહીં ખાઈ લો આ બધું કાઢી રહ્યો નાખી રહ્યો ને ગાડીના કારીની એન્જિન જેવી જે કાયસર લે હું મોઈ ગયો ચાલે આવી અરે મારવાડી વડીઓ ને જાતરાયો જાય એનો રે બરજો બાપુરનું જો નરાય એ મારવાડી વડીઓ જાતરાયો જાય એનો રે બરજો બાપુરનું જો નરાય અરે મારવાડી વડીઓ ને જાતરાયો જાય એનો રે બરજો બાપુરનું જો નરાય બલ્લર બલ્લર મારે લીલું
વાલી જાતી વાણી અને વાળે ચડ રામદેવ પીએ લોલી તો લોલી હાથે ધર્યા છે ઓણી અને ચડ્યા રામદેવ પીએ અને ઓટ ઓટ ગાડિયા ધર મસ્તક જો તને પવન મથી કોચી લાવું છો ઓટ ઓટ તમે કેમ રડો છો? મારો બાળક મરી ગયો છે તેને મારો હાથ કર્યો. અરે આટલી જ વાત. લાવો મેં સજીવન કરી દીધી.
अस्तर वाले ओम अंतर वाले हम जंतर वाले ओम चंद्र वाले हमें मक्कोना पद वीर भोगलिया हमें मक्काना पद वीर को गरिया इसको सजीवन मैं करूंगा कर दो जो भी जाना है हाँ हाँ कर दो अरे उठ जा बच्चे उठ जा अरे खड़ा हो हाँ हाँ कर दो इसको ले जाए तुझे उठ जा अरे तो घर ही नहीं यार इसको ये करेगा हम अंतर वाले ओम अंतर वाले ओम चंद्र वाले हमें मक्काना पद वीर को गालिया सजी हो जाएगा तुमको बता हाँ करो बच्चा उठ जा पलटा नहीं हो नहीं बता वापस आ जा साइड में थोड़ा उतार हाँ अंतर वाले ओम अंतर वाले हम जंतर वाले ओम चंद्र वाले हमें मक्कोना पद वीर भोगलिया हमें मक्काना पद वीर को गालिया कौन हकी बन जवान है कौन करवा हुआ ले पता ही नहीं तेरे को अरे उठ गया अरे मर गया इसको नाक कर रहा है इसको सजीवन करने का है कौन है हाँ हालत कर हाँ हाँ कर दे जो टांग बता हाँ हाँ कर दे कर दे हाँ हाँ उसकी तो हवा निकल दी है इस तरफ रे अरे कुछ नहीं होगा अरे नहीं मरा होगा तो भी मर जाएगा अरे होगा बालक बोलता भी नहीं होता अरे वो मर गया यार कैसे बोलेगा हाँ इसको सजीवन कर पहले बाद में बोलेगा वो नहीं होगा मुझे पता था तेरा काम ही नहीं है तुम जाओ और इसको सजीवन करके आना हमें अंतर वाले ओम अंतर वाले हम जंतर वाले ओम चंद्र वाले मक्कोना पद वीर भोगलिया हमें मक्काना पद वीर को गालिया सजीवन मैं करूंगा हाँ कर दो कर दूंगा हाँ कर दो ये उठ जा हाँ तो उठा ना ए भाई उठ नहीं उठता है नहीं उठना तो आजा वापिस चल अब देखो इसको सजीवन मैं करूंगा करो खबे बोलो हाँ हाँ मैं करूंगा दाता ना करिए मत थे उस तरफ लड़का खड़ा है उस तरफ लड़की खड़ी है अरे लड़की लड़का ना मुझकाए बोल बनी हुई है देखो अब इसको मैं सजीवन करता हूँ कर दो हाँ देख लो ओ बच्चे चल खड़ा हो जा चल पानी पूरी खिला दो तेरा काम नहीं है चला बड़ा मेरी जेब का सवाल है यार अरे कालिए तेरा काम नहीं है खड़ा हो जा साला मुझसे भी नहीं रहा नहीं आजा नहीं मैं इसको सजीवन करूंगा हाँ करो सब जंतर लगा दिए सब जंतर बच्चे खड़ा हो जा नहीं हुआ तो मेरी बीबी के खास से मार अरे भाई साहब ये बच्चा मर गया हम इसको सजीवन कर रहे हैं तो नहीं हो पा रहा है नहीं हुआ करो करो अरे किया ले भाई नहीं फिर से कर शायद हो जाए नहीं होता नहीं हो रहा सब क्रिया कर दी
सब किया, अंतर मंतर जंतर फंतर जो साथ सब लगा दिया, सब जादू मंत्र सब कर दिया। सब कर लिया। और अगर इसको मैं सजीवन कर देता हूँ, हाँ कर दो। बाद में ये नहीं बोलने का कि हमने किया। हाँ हाँ कर दो। हम पांचों से नहीं होता, तुमसे कैसे होगा? कोई बात नहीं, चल बच्चा खड़ा हो। ले। ए तो मैंने किया, मैंने किया, मैंने किया, मैंने किया, मैंने किया। सो जा, सो जा। करो अब तुम सजीवन। अब करो, मिलिए जाऊंगा इसको सजी करने। क्या किया है? अरे मैंने नहीं किया। मीकू ने किया, लेकिन नहीं हो रहा, नहीं हो रहा। अब मैं इस बालक को सजीवन करता हूँ और फरीથી તમને એવું નહીં કહેવાનું કે मैंने किया। ठीक है, તમારા બધાના હાથ ઉપર કરો, જેટલા બેઠા છે બધાના હાથ ઉપર કરો। देखो मैं इस बालक को सजीवन करता हूँ। बोलिए श्री कृष्ण कन्हैया लाल की। हो गया? हाँ हो गया। अरे भाई आप तो बहुत चमत्कारी लगती हो। आप कहाँ से आए हो? आपका नाम क्या है? अरे पहला तो मारे તમને પૂછવું છે કે તમે ક્યાંથી આવ્યા છો? मैं तो आया हूँ अमથી જવાનું છું, હું મક્કા। મક્કા જવું છે? हाँ, ભૂખ લાગી છે? ભૂખ તો જબ્બર લાગી છે। જમવું છે? વાહ, कोई बात नहीं। बिछा भाई बिछा, रुक जा, पहले मैं बैठ जाता हूँ, सब खत्म हो जाएगा। अरे वाह, ये तो लंबी हो रही है, इसमें तो सब लोग आ गए। વાસણ તમારા જો છે કે બસ એના મંગાવી લો। नहीं नहीं, वासन तो हमारे चाहिए। મક્કા થી? हाँ, मक्का से वासन मंगाओ हमारे लिए। તમારી આંખો બંધ કરો, ये देख लो नीचे। हाँ आ गया, आ गया? आ गया, आ गया। अब बोलिए आपको क्या खाना है? और आपको? दाल बाटी आना करो। और आपको? मैं तो मंचूरियन खाऊंगा, दाल भात खाऊंगा, चिड़ा खाऊंगा, मुझे में सबसे ज्यादा भूख लगती है। ऐसा है? हाँ। और आपको? आपको दाल भात दे दो। नीचे देखो आप। हाँ आ गया, आ गया? हाँ। अरे अब गर्मी ज्यादा लग रही है, हमको छाया चाहिए। छाया चाहिए? हाँ। बहुत धूप है। ऊपर देखो, ऊपर। अरे वाह, यहाँ पे तो बहुत बड़ा गल्ला आ गया, चलो खा लेते हैं हम लोग। ખાવાનું ચાલુ કરો, થોડું ઘણું એઠું મેં તો ભાલો મારો તમારા પાછળ જ છે। हाय हाय, खाई गया बगसा नहीं लगे कि बाला हाने निकल जाए। खा लिया, खा लिया। बोलो अब क्या चाहिए? अरे बापू, हम हमारा बटवा घर पे भूल गए, उसमें हमारी गांजा चलम सब था, वो सब घर पे रह गया। तो हमको खाने के बाद नशा करने की आदत है, तो हमें गांजा चलम चाहिए। मुखवास, मुखवास, मुखवास चाहिए, मुखवास। आपकी भाषा में मुखवास। પોતપોતાનો ઠેલો તપાસો। हाँ आ गया, आ गया। આગળને પેજ લેતો આમ ફરતો ફરતો આગળને પેજ લઈ આમ अरे भाई, સ્લો મોશન तुमने हमारी इतनी मदद तो की, पर अब ये तो बताओ तुम कौन हो यार, तुम्हारा नाम क्या है, कहाँ से आए हो? પડે છે કે નહીં પેલો બાજથી થોડો ક્રોસ જઈને પાછો मैं पोकरण करते आया हूँ એટલે તો સ્લો મોશન और પાછળ रामदेव मेरा नाम है। આએ हाँ, तो तुमने हमें ऐसा खिलाया, छाया दिया और हमें गांजा चलन दी, इससे आज लिए तुम भी हमारी तरह रामदेव पीर कहलाओगे। रामदेव जी, हाँ रामदेव भी, तुम हमारे पीरों को भी पीर कहलाओगे। હવે રહી તમારે મક્કા જવાનું। हाँ मक्का जाऊंगा। બી શીખાયું બરાબર
પગથી થોડું આમ શેટી શેટી જાય. હરે આટલો ગુનો રે અમારો મહાપકરહને. હે આટલો ગુનો રે તમારો મહાપકરું છું. હરે હરે ધીરે કરીએ આવી ભૂલો રે. આટલો ગુનો રે અમારો મહાપકરહને. હરેથી ના કરતા ભૂલ્યો રે. હે આટલો ગુનો રે તમારો માફ કરું છું. तुम सब लाइन से बैठ जाओ. सब मेरे पीछे खड़े रहो. आगे सब अब बैठ जाओ. પોતપોતાની આંખો બંધ કરી દો. जाओ तुम्हारा मक्का आ गया. अरे भाई हम तो मक्का पहुंच गए. चलो पीर के दर्शन करते हैं. हर नवमो पर छोड़े तेरा पीरो ने पूरो. हर नवमो पर छोड़े तेरा पीरो ने पूरो. हर पीरो ने पीरे वो ताई रे. हर नवमो पर छोड़े तेरा पीरो ने पूरो. हर पीरो जी पीरो ताई रे. नवमो पर छोड़े तेरा पीरो ने पूरो. हे परतो पूरीने रामदेव हलो पताया रे. हे परतो पूरीने रामदेव. આજે સરસ્વતે માતા તમને ચરણે નમો. હરે સરસ્વતી માતા તમને ચરણે નમો. તમને લડીલા ગોપાલ. સરસ્વતે માતા તમને ચરણે નમો. તમને લડીલા ગોપાલ. સરસ્વતી માતા તમને ચરણે નમો. આજે
આવ્યા રાજાને દરબાર રાજાના બોલાયા પરધોને આવ્યા રે મારા નમસ્કાર ભટ્ટોજી તમને નમસ્કાર છે. તમને શા માટે બોલાવે છે? બોલાવવાનું કારણ એ જ છે કે આપણો દીકરી નેતાજી ઉંમરલાયક થઈ ગઈ છે તેનું માપું લઈ લેવાનું છે. તે ગોરજી મહારાજને બોલાવો. જી મહારાજ. આજે પરધન બોલાવે ગોરજીઓ જોડે. આજે પરધોન બોલાવે ગોરજીયા ગોરે આવજો રાજને દરબાર. પરધન બોલાવે ગોરજીયા જોડે. આવજો રાજાને દરબાર બોલાવ્યા રે આજે પરધનના બોલાવ્યા ગોરદેવ આવ્યા રે આવ્યા રાજાને દરબાર પરધનના બોલાવ્યા ગોરદેવ આવ્યા રે આવ્યા છે રાજાને દરબાર પરધનના બોલાવ્યા ગોરદેવ આવ્યા રે પ્રધાનજીને મારા અભિનંદન છે. તમને પણ અભિનંદન છે. પ્રધાનજી અમને શા માટે બોલાવ્યા? તમને મહારાજા બોલાવે છે. મહારાજાને મારા અભિનંદન છે. ગોરજી મહારાજ તમને નમસ્કાર છે. મહારાજ અમને શા માટે બોલાવ્યા? તમને બોલાવવાનું કારણ કે આપણી દીકરી નેતાજી ઉંમરલાયક થઈ ગઈ છે તેનું માપું લઈ દેવાનું છે. જેવી તમારી આજ્ઞા. અને 18 એવા મોકો છે. જી મહારાજ. દક્ષિણ આપજો. ઉમર કોટ છોરીના ઘર દેવ ચાલિયા રે આજે ઉમર કોટ છોરીને ઘર દેવ ચાલિયા રે ચાલિયા દેશ રે પરદેશ ઉમર કોટ છોરીના ઘર દેવ ચાલિયા રે ચાલિયા દેશ ને પર આજે દેશ રે પરદેશની ઘર દેવ આવ્યા રે આજે દેશ રે પરદેશ ઘર દેવ આવ્યા રે આજે દેશ રે પરદેશની ઘર દેવ આવ્યા રે આટલું બધું ભર્યો પણ આ દીકરીનું માગું શીખવાડે કોઈ તૈયાર થતું નથી. લાવ હજુ થોડો આગળ જાઉં. અરે ચાલી ચાલી ના થાકી ગયો તોય ના ભર્યો વરરાજા. અરે ચાલી ચાલી ને હું તો થાકી ગયો તોય ના ભર્યો વરરાજા. એ ચાલી ચાલી ના થાકી ગયો તોય ના ભર્યો વરરાજા. અરે ચાલી ચાલી ને હું તો થાકી ગયો તોય ના ભર્યો વરરાજા. તોજિયાન બોલિયા ભરી ગયા તોય ના ભર્યો વરરાજા. અરે તોજિયાન બોલિયા ભરી ગયા તોય ના ભર્યો વરરાજા. અરે ખીચાની ફરતી ફૂટી ગઈ તોય ના ભર્યો વરરાજા. અરે ખીચાની ફરતી ફૂટી ગઈ તોય ના ભર્યો વરરાજા. અરે ચાલી ચાલી ના થાકી ગયો તોય ના ભર્યો વરરાજા. અરે ચાલી ચાલી ને હું તો થાકી ગયો તોય ના ભર્યો વરરાજા. આટલું આટલું ફર્યો પણ હજી કોઈ ઠેકાણું પડતું નથી તો લાવ પાછો ઉમરકૂટ દઉં. આજ દેશ રે પરદેશ ઘર દેવ ચાલિયા રે આજે દેશ રે પરદેશી ઘરથી ચાલિયા રે ચાલિયા ઉમર કોટની મોય દેશ રે પરદેશી ઘર દેવ ચાલિયા રે આવ્યા ઉમર કોટની મોય દેશ રે પરદેશી ઘરથી ચાલિયા રે. અરે પ્રધાનજીને મારા અભિનંદન છે. તમને પણ અભિનંદન છે. મહારાજા ને મારા અભિનંદન છે. મહારાજા આપણી દીકરીનો માગો લઈને હું દેશ પરદેશ ફરી વળ્યો પણ આપણી દીકરીનું માગું શીખવાડવા કોઈ તૈયાર નથી. પ્રધાનજી દીકરીને કાપી નાખો. અરે રોકાઈ જાઓ રાજન. જો તમારી
કુંવરીનું 56નું શ્રીફળ કોઈ ના સ્વીકારતો હોય ત્યારે પ્લોકન કાઢ પકડો એ માગું હું અવશ્ય સ્વીકારીશ. પ્રધાનજી કોર્ટની વાળાને કે પોકળ કરતો માગું સ્વીકારશે. જી મહારાજા. વનજી મહારાજ તમે પોખરણ ગઢજો તેઓ તેમના કુંવર માગું સ્વીકારશે. એવી તમારી આજ્ઞા પ્રધાનજી. આજે ઉમર કોટ છોડીના ઘર દેવા ચાલિયા રે. આજે ઉમર કોટ છોડીને ઘર દેવા ચાલિયા રે. ચાલિયા પોખરણ ગઢની મોય ઉમર કોટ છોડીના ઘર દેવા ચાલિયા રે. ચાલિયા જી મહારાજા. આજે ઉમર કોટ ધીરે ઘર દેવયા આવ્યા રે. ઉમર કોટ ધીરે ઘર દેવયા આવ્યા રે. આવ્યા પોકરણ ગઢની મોય ઉમર કોટ છોડીને ઘર દેવયા આવ્યા રે. આવ્યા પોકર ગઢની મોય ઉમર કોટ છોડીને ઘર દેવયા. પ્રધાનજીને મારા અભિનંદન છે. અરે ગોજી મહારાજ અભિનંદન. એ પ્રધાનજી બોલો. હું ઉમરકોટથી આવું છું. હા સોઢા રાજાની તમારા રાજમાં કોઈ કુંવર છે? હું કુંવર જેવો જ છું. બોલો ને. આ તમારો તો નહીં મેર પડાયો. સમજે પણ કુંવર નહીં તમારો હજુ. તમે તો પ્રધાન જેવા લાગો છો, કુંવરમાં નહીં દેખાતા. હા મારા રાજમાં 2 કુંવર છે. તો તમારા મહારાજાને પૂછો ને કે ઉમરકોટ મહારાજા ઉમરકોટથી સોઢા રાજાની દીકરીનું શક પણ આવી રહ્યું છે અને આપણા રાજમાં કુંવર છે એમ પૂછે છે આપણે ગોજી મહારાજ. મહારાજાને મારા અભિનંદન છે. અભિનંદન છે ગોજી મહારાજ. મહારાજા હું ઉમરકોટથી આવું છું. સોઢા રાજાની દીકરીની તલનું માગું લઈને તો તમારા રાજમાં કોઈ કુંવર છે? હા મારે 2 કુંવર છે ને, રામદેવ વિરમદેવ. હા તો મારે એક પણ કહેવું છે કે સોઢા રાજાની દીકરી 18 વાંગ વાંકી છે, તેથી તમારા કુંવરને બોલાવો અને પૂછી જવું. પ્રધાનજી કુંવરોને બોલાવો. અરે આજે પરગન બોલાવે કુંવર આવજો રે. આજે પરગન બોલાવે કુંવર આવજો રે. આવજો રાજાને દરબાર. પરગન બોલાવે કુંવર આવજો રે. આવજો રાજાને દરબાર. પરગન બોલાવે કુંવર આવજો. હે આજે પરગન ના બોલાય કુંવર આવ્યા રે. આજે પરગન ના બોલાય કુંવર આવ્યા રે. આવ્યા રાજાને દરબાર. પરગન ના બોલાય કુંવર આવ્યા રે. આવ્યા રાજાને દરબાર. પરગન ના બોલાય કુંવર આવ્યા રે. હે અમારા સુને ફર્યા તો પરગન ના બોલાય કુંવર આવ્યા રે. અરે પ્રધાનજી મને બોલાવવાનું કારણ? અરે કુંવર તમે તમારા પિતાજી બોલાવે છે. અરે પિતાશ્રીને મારા અભિનંદન છે. અભિનંદન છે કુંવર. મને બોલાવવાનું કારણ? અરે કુંવર ગોરજી મહારાજ માગું લઈને આવ્યા છે તે સ્વીકારવું છે કે નહીં? અરે પિતાશ્રી 18 રાવણો અંગ વકી છે પિતાશ્રી એને તમે ચિંતા ના કરો. એ માગો મને ગમે છે માટે હું મારી માતાજીને પૂછી લઉં. હરે આજે કુંવર બોલાવે માતા આવજો રે. આજે કુંવર બોલાવે માતા આવજો રે. આવજો રાજાને દરબાર. કુંવર બોલાવે માતા આવજો રે. આવજો રાજાને દરબાર. કુંવર બોલાવે માતા આવજો રે. આજે કુંવર ના બોલાયો માતા
અભિનંદન છે માતાજી. હવે માતાશ્રી તમને બોલાવવાનું કારણ એક જ છે કે ઉમરકોટથી ગોરજી મહારાજ આવે છે 56 નું શ્રીફળ લઈને એ સ્વીકારવાનું છે. જી ગોવા હરે સોનેની નાળિયેર ઢીલો માથા મારો સોનેની નાળિયેર ઢીલો રે સોનેની નાળિયેર ઢીલો રે માથા મારી સોનેની નાળિયેર ઢીલો રે. અરે પિતા બોલાવે ઢીલો રે કુંવર મારા કોની ઘેર નાળિયેર ઢીલો રે પિતા બોલાવે ઢીલો રે કુંવર મારા પિતા બોલાવે ઢીલો રે કોની ઘેર નાળિયેર ઢીલો રે કુંવર મારા કોની ઘેર નાળિયેર ઢીલો રે કોની ઘેર નાળિયેર ઢીલો રે કુંવર મારા કોની ઘેર નાળિયેર ઢીલો રે. અરે નાસી ઝુલાવે ઢીલો રે કુંવર મારા કોની ઘેર નાળિયેર ઢીલો રે નાસી રે ઝુલાવે ઝૂલો રે કુંવર મારા કોની ઘેર નાળિયેર ઢીલો રે. અરે ફરદોન ઝુલાવે ઝૂલો રે કુંવર મારા કોની ઘેર નાળિયેર ઢીલો રે બલગન ઝુલાવે ઝૂલો રે કુંવર મારા કોની ઘેર નાળિયેર ઢીલો રે. અરે નીલમ ઝુલાવે ઝૂલો રે કુંવર મારા કોની ઘેર નાળિયેર ઢીલો રે નીલમ ઝુલાવે ઝૂલો રે કુંવર મારા કોની ઘેર નાળિયેર ઢીલો રે. સોનેરી નાળિયેર ઢીલો રે કુંવર મારા સોનેરી નાળિયેર ઢીલો રે સોનેરી નાળિયેર ઢીલો રે કુંવર મારા કોની ઘેર નાળિયેર ઢીલો રે. પ્રધાનજી જી મહારાજા. ગોરજી મહારાજને કહો કે લગ્નના સાથેના સાથે જોશ પણ જોતા જાય. અરે ગોરજી મહારાજ સાથે ને સાથે લગ્નનું મુહૂર્ત પણ કાઢીને જો. એવી તમારી આજ્ઞા. આજે ગોરાજી જોવે રે લગનમાં જોત રેલો આજે ગોરાજી જોવે રે લગનમાં જોત રેલો આજે સવે તૈના જરા પન્નો ફેરવ્યો રે 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 આજે પેલા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આજે પેલા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આજે બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આજે બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આવ્યો લગનો નાથો બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આવ્યો લગન નાથો બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આવ્યો સાતમ રે સોમવાર બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે આવ્યો સાતમ રે સોમવાર બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યો રે. અરે પ્રધાનજી અરે જી ગોરજી મહારાજ. મહારાજાને કહો સાતમ ને સોમવાર આવે છે. અરે મહારાજા સાતમને સોમવાર આવે છે. પ્રધાનજી સાતમને સોમવાર બહુ સારામાં સારું મુહૂર્ત છે. ગોરજી મહારાજને દક્ષિણા આપો અને સાથે ને સાથે કહો કે જોડો
હા, સાથે ને સાથે આવે જ છે. તમારે તો તૈયારીઓ પૂરી રાખે. અરે કોટી મહારાજ તમારા ત્યાં છોટા રાજાને કહી દેજો કે જોને પાછળ આવે છે અને જોનમાં આપણે 200 મોણસનું રહું કરવાનું છે આ તો ખાજીના લાડવા ફરીથી પાર્ટી છે પરિષદ એના ચિંતા ના કરો મગનું શાક ને પૂરી કોઈ વાંધો અને પેલા અરદિયા પાપડ મંગાવી બધું તો કર્યું પણ પેલા દક્ષિણાને તો વિચારો આપણે પૈનાવળની લઈ જઈએ આજે પોકારન સરીના ખોજે બચાલિયા રે આજે પોકારન છોડીને ગોરને બચાલિયા રે કાલિયા ઉમર ગોડની મોર પોકારન છોડીને ગોરને બચાલિયા રે કાલિયા ઉમર ગોડની પ્રધાનજી લગ્નના મુહૂર્ત તો લઈ લીધા છે, પણ આપણે સર્વ સગાવાલાને કંકોત્રી લખી દઈએ. હા હરે કંકુ ચોટી કંકુ જાણી કંકુ ચોટી કંકુ તારી મોતાનો મોકલો મોકલો તોર મોકલું મોકલું સરકારું જાગો મે ગણપતિ બાપાનો તાર્યા આપણા ઘેર રામદેવજી ના વિવા વરઘોડે વેલાયા આવજો. આપરા ઘેર રામદેવજી ના વિવા વરઘોડે વેલાયા આવજો. કંકુ ચોટી કંકુ તારી મોકલો કંકુ ચોટી કંકુ તારી મોકલો 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 પાવાગઢ રૂડો કારકામાને નોંધરો. મોકલું મોકલું કાવાગઢ ગોમે કાલી માને નો તર્યા આપણા ઘેર રામદેવજી ના વિવા વરઘોડે વેલો આવજો. આપરા ઘેર રામદેવજી ના વિવા વરઘોડે વેલા આવજો. કંકુ ચોટી કંકુ તારી મોકલો કંકુ ચોટી કંકુ તારી મોકલો 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 પાદવેલા રૂડા ગોમાં માટી દાદનનો તારો. મોકલું મોકલું ભાગવેલ રૂડા ગોમાં માટી પાને નો તાર્યા આપણા ઘેર રામદેવજી ના વિવા વરઘોડે વેલાયા આવજો. આપરા ઘેર રામદેવજી ના વિવા વરઘોડે વેલા આવજો. કંકુ ચોટી કંકુ તારી મોકલો કંકુ ચોટી કંકુ તારી મોકલો 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 જૂનાગઢ રૂડા ગોમાં ખોડિયાલ માને નો તારો. મોકલું મોકલું જૂનાગઢ ગોમાં ખોડિયાર માને નો તાર્યા આપણા ઘેર રામદેવજી ના વિવા વરઘોડે વેલાયા આવજો. આપણા ઘેર રામદેવજી ના વિવા વરઘોડે વેલા આવજો. છોકરીઓ લખી દીધી. હા લખી દીધી હલો પિતાશ્રી બોલો કોણ? સર્વદય દેવી દેવતાને તમે કંકોત્રી લખી
તમારી બેન સગુણાને કેમ ના લખી? અરે કુંવર 20-30 વર્ષથી પઢિયાર રાજાને અમારે વેર ચાલે છે. અરે પિતાશ્રી, વેચાર તો ચાલ્યા કરે, બાકી કંકુતિ તો મોકલવી જ પડશે, માટે હું જાતે જ લખું છું. ભલે કુંવર. કંકુ સાટી કંકોત્રી મોકલો, કંકુ સાટી કંકોત્રી મોકલો. હે મોકલો મોકલો સિંગલા સગુણા બેનને નાડ્યા. મોકલો મોકલો સિંગલા સગુણા બેનને અરે જી કુંવર, કંકોત્રી તમે લખી દીધી છે, માટે તમે અત્યારે ને અત્યારે રત્ના રાયકાને બોલાવો. અરે આજે પરગોન બોલાવે રાયકા આવજો રે, આજે પરગોન બોલાવે રાયકા આવજો રે, આવજો રાગને આવજો રાગને બોલાવવાનું કારણ. અરે રાયકાઓ તમને અમારા કુંવર બોલાવે છે. બોલો કુંવર આપણે બોલાવવાનું કારણ. અરે રાયકાઓ બોલો, તમારે અત્યારે પિંગલગઢ જવાનું છે બેન સગુણાને કંકુત્રી લઈને, તો તમારી જોડે કેટલી સાટ છે? 2 સાટ છે. મન વેગીને પવન વેગી છે? હા, મન વેગીને પવન વેગી છે. તો કોઈ વાંધો નહીં રાયકાઓ, અત્યારે તમે કંકુત્રી લઈને ચાલો અને બેન સગુણાને પણ સાથે લેતા આવજો. અને જો વચ્ચે કોઈ પણ સંકટ આવે તો મને યાદ કરજો, હું અવશ્ય તમારું સંકટ ટાળીશ. સારું. દૂર છે બરાબર, એટલે આટલી રાત તો આપણે વિસામો કરવો જ પડશે. વિસામો કરવો પડે, આપણી હોઠે તાકી સાથે સાથે શોર્ટ પણ તાકી જઈશ. મોકલી દીધા, પણ લાવ બેન સગુણાને સપનું આપું કે રત્નોને રાયકો કંકુત્રી લઈને આવે છે. આજે સુહોતેલા સગુણા બેન જાગ જોડે, આજે સુહોતેલા સગુણા બેન જાગ જોડે, સપનો આલો માજ મારા સુહોતેલા
લાવ મૈયરીએ મારો વીર બન્યો છે અને મને સપના આવ્યા છે એટલે હું મારી સાસુમાને જણાવું. આજે વવજી કરુણા સાસુમાં શોભરો રે. આજે વવજી કરુણા સાસુમાં શોભરો રે. આજે સમરણ સાસુજી તમનારી નવું રે. આજે સમરત સાસુમાં તમનારી નવું રે. તમનારી લાગુ પાર સમરસ સાસુમાં તમનારી નવું રે. તમનારી લાગુ પાર સમરસ સાસુમાં તમનારી નવું રે. આજે સગુના છું તારે રાગવેલ મોરે. આજે સગુના છું તારે રાગવેલ મોરે. સપનો આલ્યો મધમિરા સગુના છું તારે રાગવેલ મોરે. સપનો આલ્યો મધમિરા સગુના છું તારે રાગવેલ મોરે. આજે અજમલ પિતા મન પરો પિયા રે. આજે અજમલ પિતા મન પરો પિયા રે. મૈયર પરણે રામદેવની અજમલ પિતા મન પરો પિયા રે. મૈયર પરણે રામદેવ પી અજમલ પિતા મન પરો પિયા રે. આજે જૂઠા રે વહુજી રે તારા સપના રે. આજે જૂઠા રે વહુજી રે તારા સપના રે. સપના સત્યના હોય જૂઠા રે વહુજી રે તારા સપના રે. સપના સત્યના હોય જૂઠા રે વહુજી રે તારા સપના રે. રથનો રાગતો લાગે છે થાકી ગયો છે માટે સૂઈ ગયો લાગે છે. તો રથના રાયકાને જગાડો. હવે રથના રાયકા પિંગલ ઘાટ બહુ લાંબુ દૂર છે માટે તું જાગી જા. હરડે ના પદ જડે રાયકા તાકડી રે. આજે કોને ના રાયકા વો તમે આજે કોને ના પદ જડે રાયકા તાકડી રે. આજે કોને ના પદ જડે રાયકા તાકડી હે વીલી મેલા જાના કો કોને ના પદ જડે રાયકા તાકડી રે. વીલી મેલા જેલા ગો કોને ના પદ જડે રાયકા તાકડી. અરે પ્રધાનજી! અરે શ્રી મહારાજ! અરે કેટલો રહ્યા તમે? આ ના વાદે તો બોલો. અરે પ્રધાનજી! જી મહારાજા! અરે આ પિંગલગઢનું રાજ છે બરોબર. અરે આ પિંગલગઢની અંદર એવી ચોકીઓ કરો હા કે મારી રજા સિવાય કોઈ અંદર ના આવી શકે. જેવી તમારી આજ્ઞા. જી મહારાજા! અરે આપણો કિલ્લો બંધ હતો અને આ રાયકાઓ કોણ છે અને કેમ કિલ્લો કૂદીને આયા? હું એવું પૂછ્યું. અરે રાયકાઓ બોલો. અરે તમે કોણ છો? અમે રાયકા છીએ. અરે કોથી આવ્યા છો? પોકળગઢથી. અને હું કરવા આવ્યા છો? અજમલ દાદાના દીકરા એવા રામદેવજીના લગન છે બેન સગુના માટે કંકુતી લઈને આવ્યા છીએ. અરે ભાઈ અજમલ દાદા ત્રણ છોડીઓ તે આ દીકરા છોડી આવ્યા છે. રામદેવ વિરમજી બે અન્ય છોકરા છે. અરે ના હોય એ મહારાજા
હા પ્રધાનજી, આ પ્રોગ્રામ કરતી આવ્યા છે અને રામદેવપીરના લગ્ન છે. અજમલ રાજાના બે દીકરા છે. અરે 20-30 વર્ષ થઈ ગયા તો પણ કોઈ અંતર, કોઈ ચિઠ્ઠી ના ખબર, અને તમે આજે એમ કહો છો કે હું સગુણાને લેવા આવ્યો છું. હા, લેવા આવ્યો છું. અરે વાત સાવ ખોટી છે, આ વાત જૂઠી છે. લેવા કંકુત્રી વાંચી લો. અરે ના ના ના, આ વાત ખોટી છે, મને મોઢામાં આવતી નથી. પ્રધાનજી, જી મહારાજા. અરે સિપાહીને બોલાવો અને સંકટ જેલમાં પૂરો. પેલા હું થોડું મારું કઈ સિપાહીઓ બોલાવું છું. અને એમનો ફોન હશે તો અમને છોડાવવા જરૂર આવશે. હા. અરે આજે પરાદો ના બોલાવે સિપાહીયા જોડે. આ જોડા ગમે દરબાર, પરાદો ના બોલાવે સિપાહીયા જોડે. અરે સિપાહીઓ, આમને પકડીને ઢોર મારવાનો છે. પકડો. સંકટ જેલ મારે આજે રાયકો પૂરનો સંકટ જેલ મોરે. મુજને કોનાલે સંભાળ, રાયકો પૂરનો સંકટ જેલ મારે. મુજની કોનાલે સંભાળ, રાયકો પૂરનો સંકટ જેલ મોરે. આજે રાયકો પૂરનો સંકટ જેલ મોરે. આજે રાયકો પૂરનો સંકટ જેલ મોરે. મુજની કોનાલે સંભાળ, રાયકો પૂરનો સંકટ જેલ મોરે. મુજની કોનાલે સંભાળ, રાયકો પૂરનો સંકટ જેલ મોરે. આજે 360 દૂર મારું મારું રે. આજે 360 દૂર મારું મારું રે. મુજની કોનાલે સંભાળ, 360 દૂર મારું મારું રે. મુજની કોનાલે સંભાળ, 360 દૂર મારું મારું રે. આજે કાકા રે કુટુંબ મારું જનતા નથી. આજે કાકા કુટુંબ મારું જનતા નથી. મુજની કોનાલે સંભાળ, કાકા રે કુટુંબ મારું જનતા નથી. મુજની કોનાલે સંભાળ, કાકા કુટુંબ મારું જનતું નથી. આજે રનો જોનાવશે તમને શરણે નામો. આજે રનો જોનાવશે તમને શરણે નામો. મુજની લેતો રે સંભાળ, રનો જોનાવશે તમને શરણે નામો. મુજની લેજો રે સંભાળ, રનો જોનાવશે તમને શરણે નામો. આજે રાયકો પૂરનો સંકટ જેલ મોરે. આજે રાયકો પૂરનો સંકટ
હોઠના પઢિયારો જાગ જોડે સપનો અનુમાન મારા હોઠના પઢિયારો જાગ જોડે મારા રાયકાઓને લીધો છોડી મૂકજે નહીં તો તારું રાજપાટ ખેદાન મેદાન થઈ જશે આજે મને પેટમાં બહુ દુખાય છે. શમ દુખાય છે કોઈ ખબર પડતી નથી આરું પ્રધાનજી. રાતે જો દાળ ભાત ખાધે ને તમે તે લવિંગ વધારે પડી ગયું ઈ બહુ દુખાય છે. અરે ના ના, મને આ દુખાવો બહુ અલગ લાગે છે. અરે ના ના રાજા, આ તો ખાલી રાતે આપણે ખાવા મને પણ એવું થઈ ગયું. જી છે, તમને દુખાય છે? મને પણ દુખાતું હતું, પણ થોડું થોડું એટલું બધું નથી દુખાતું. એવું છે? અરે પ્રધાનજી, જી મહારાજા. અરે મને સવારના પરમાં ઉગતા નારાયણ સૂરજ અને સવારે 4 વાગે મને પોકરણગઢથી રામદેવે સપનું આપ્યું છે. ત્યાં વાત સાચી હશે? બધું ખોટું જ છે. ના ના, ના ના, વાત મને સાચી લાગે છે. ના ના, વાત ખોટી જ છે યાર. આ ગોમડાનું વાળી નો આવે અરે ભાઈ, જી મહારાજા. આ પેટનો દુખાવો તો સાચો છે ને મારો? અરે હા સાહેબ, મને નવું ખબર છે મને દુખાતો હોય, મને નવું માનવું હોય. અરે તમને ખબર નથી? હા અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, જી મહારાજા. અરે મને પોકરણગઢથી રામદેવે સપનું આપ્યું હતું કે તમારા મારા રત્નાને રાયકાને છોડી નાખજો, નક તારું સર્વનાશ કરી નાખીશ. આ વાત મને સાચી લાગે છે. તે રીતની રત્ના રાયકાને તમે સંકટચાળમાંથી છોડી નાખો. જેવી તમારી આજ્ઞા. જતા રહો એવા પોતાના તમારા રસ્તે લ્યો જગના લેવા